આ છોકરી છે ક્યારની રોડ ક્રોસ કરે છે, ચાલે છે, એના પગ જોવે છે. આ સેમ ઇન્ટરસેક્શન છે એ 3-3 વખત ક્રોસ કરે છે, જેમ અત્યારે હું ચાલીને જાઉં છું એ રીતે. સામે જાય પાછી આવતી રહીએ, સામે જાય પાછી આવતી રહીએ. એટલે મેં એમ્બ્યુલન્સને કોલ કરેલો છે 911 ઉપર. હવે એ લોકો આવશે ત્યારે મારે એને ગાઈડ કરવાના છે. એકદમ ઝોમ્બી જેવું કામ છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો તમે, માથું નાખી જાય છે, પોતાના પગ જોવે છે. આ પ્રૂફ માટે હું વિડીયો બનાવું છું કે જેથી કરીને મારો વાંક ન આવે કંઈ. કારણ કે અહીંયા એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કરીએ તો આપણી જવાબદારી હોય છે. તો હવે હું રાહ જોઉં છું કે એમ્બ્યુલન્સ આવે તો એને હું ગાઈડ કરું કે આ વ્યક્તિ કોણ છે. ખાલી મેં ફોન ઉપર જ ઓળખાણ આપેલી છે, જોઈ લેજો તમે. રોડ ક્રોસ કરે છે. તો સામે તમે જોઈ શકો છો ઇમરજન્સી લાઇટ આપીને મેં મારો ટ્રક પાર્ક કરેલો છે. આ છોકરી ગમે ત્યારે ગમે ત્યાં રોડ ઉપર બેસી જાય છે, ચક્કર મારે છે, બસ સ્ટેશનમાં બેસી જાય છે અને ભાગવા માંડે છે. તો ટ્રક લઈને એનું ધ્યાન ન રાખી શકાય. અને એમ્બ્યુલન્સ આવીને મને પૂછે તો મને ખબર ન હોય કે છોકરી કઈ બાજુ ગઈ. એટલા માટે ટ્રક પાર્ક કરીને હું અહીંયા એની પાછળ ઊભો રહીને એનું ધ્યાન રાખું છું. હું અત્યારે એમ્બ્યુલન્સની રાહ જોઉં છું. તો મિત્રો, મને જોવાવાળું અહીંયા કોઈ છે નહીં. આપણે એક છોકરીની મદદ કરવાની છે, છતાં પણ એની સામે ફોન રાખીને એનું વિડીયો શૂટિંગ કરવું એ વ્યાજબી ન કહેવાય. એટલે બની શકે એટલો હું ફોન નીચે રાખું છું કે જેથી કરીને બીજા માણસોને એમ ન થાય કે હું શા માટે વિડીયો ઉતારું છું છોકરીનો. મારે રોડ ક્રોસ કરવો છે, પણ જ્યાં સુધી ગ્રીન લાઇટ ન થાય ત્યાં સુધી હું રોડ ક્રોસ ન કરી શકું. કારણ કે આ કાર બધી આવે છે, તમે જુઓ છો. તો જ્યાં સુધી મને ગ્રીન લાઇટ નહીં થાય ત્યાં સુધી હું રોડ ક્રોસ નહીં કરી શકું અને છોકરીની પાછળ નહીં પહોંચી શકું. કોઈ છે નહીં. એકદમ ઝોમ્બી અને ભૂતની જેમ હાલે, જોઈ તમે. હું આ ટ્રકના યાર્ડમાં અંદર ટ્રક હૂક કરતો હતો, મારું કન્ટેનર, ત્યારે મેં એને જોઈ. તો મેં આ એમ્બ્યુલન્સને ફોન કરેલો હતો અને આ છોકરીને જે લોકો હવે મદદ કરવા માટે આવેલા છે કે કદાચ બીમાર હોય કે દવાની જરૂર હોય કે કદાચ એને કંઈ થતું હોય, તો મેં એમ્બ્યુલન્સને ફોન કરેલો હતો. જેમ મેં તમને વાત કરેલી એમ ત્યાં સુધી હું વેઇટ કરતો હતો આ મારો ટ્રક લઈને. ઓફિસર એની સાથે વાતચીત કરે છે કે કંઈ દવાની જરૂર છે કે એના પગમાં કંઈ ફ્રેક્ચર છે. એટલે એક પગમાં પાટો છે, એક પગમાં નથી.
તમે તમારું કામ થોડીક વાર મૂકીને માણસોને મદદ કરવી જરૂરી છે. મને નથી ખબર કે કોણ હોય. હું ગુજરાતી છું, ઇન્ડિયાનો. કેનેડામાં ટ્રક ડ્રાઇવિંગ કરું છું. અત્યારે નાઇટ શિફ્ટ ચાલે છે. અત્યારે રાતે 1:30 વાગ્યા છે. હું આ ટ્રક મારો જે યાર્ડમાંથી હું પિકઅપ કરતો હતો પાછળનું કન્ટેનર, તો એ છોકરી ભૂતની જેમ આપણે પિક્ચરમાં તમે જોયા હશે, ઝોમ્બી હાલતા હોય, થોડોક લેફ્ટ સાઈડ જાય, થોડાક રાઈટ સાઈડ જાય, તો એવી રીતે ચાલતી હતી. એના એક પગમાં પ્લાસ્ટર જેવો કંઈક પાટો હતો અને એક પગ ખુલ્લો હતો. કદાચ એની પાસે ફોન ન હોય, ફોન હોય પણ બેટરી ન હોય કે બીજું ત્રીજું જે કંઈ કારણ હોય એ તમે વિડીયોમાં હમણાં જોયું એવી રીતે એ ઓછામાં ઓછી અડધી પોણી કલાકથી એક જ રસ્તા ઉપર ચક્કર મારતી હતી. એટલે કહેવાનો મતલબ કોઈ હું હરિશ્ચંદ્ર નથી, પણ માણસાઈ તમારામાં હોવી જોઈએ. તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, તમારામાં માણસાઈ હોવી જોઈએ. તમારું ગમે એવું અગત્યનું કામ હોય, જો છોડી શકાતું હોય તો એ છોડીને કોઈને મદદની જરૂર હોય તો તમારે મદદ કરવી જોઈએ. બરાબર છે? તો મિત્રો 1:30 વાગ્યા છે રાતના. કહેવાનો મતલબ એટલો જ કે જો કોઈને મદદની જરૂર હોય તો ટાઈમ જોયા વગર, ઠેકાણું જોયા વગર, તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, માણસને હેલ્પની જરૂર હોય, મદદની જરૂર હોય તો તમે કરજો. તમારું કામ પછી કરજો, થઈ શકે એમ હોય તો. બાકી ઉપરવાળો છે એ બધું ગોઠવીને જ મૂકતો હોય. જેમ કે આ છોકરીને પણ ખબર નહીં હોય કે વગર બોલાવે એમ્બ્યુલન્સ આવી જાય, તો એના બદલે મને ત્યાં ભગવાને હાજર રાખ્યો, મને એ બધું દેખાડ્યું કે ભાઈ આ જો, વગર ફોન કરે એ છોકરીને એમ્બ્યુલન્સ મળી ગઈ. તો કહેવાનો મતલબ કે ઉપરવાળો બધું ગણતરી કરીને જ રાખે છે. એટલે કોઈની હેલ્પ કરવામાં કોઈ જાતનો સંકોચ ન કરતા, કોઈની મદદ કરવામાં કોઈ જાતની બીક ન રાખતા કે તમારું શું થાય. ઉપરવાળો કરે બધું સારી રીતે જ કરતો હોય. તો બસ આ એક જ તમારા જીવનમાં વસ્તુ યાદ રાખજો. વિડીયો એના માટે જ બનાવેલો છે કે મદદ કરવાનું આવે ત્યારે પીછેહટ નહીં કરવાની. ખાસ કરીને વિદેશમાં તમે હોય, બીજા માણસોને જરૂર હોય ત્યારે. તો ચાલો બધાય પોતપોતાનું ધ્યાન રાખજો. મહાદેવ.